નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। फूल प्रोजेक्ट लेवा माटे तमारे डिस्क्रिप्शन में जवानुं छे, त्यां तमे जशो तमने एक फूल प्रोजेक्ट लिंक मळशे, एना पर क्लिक करशो आ रीते खोलीने आवशे। एना पर लख्युं छे एडिटर 80। आमांथी कोईपण एक टाइटल पर तमारे क्लिक करवानुं छे। जेवुं तमे क्लिक करशो એટલે આ રીતે તમારી પાસે ખોલીને આવશે। અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન મળી જશે। આ આઇકન ઉપર ક્લિક કરીને અહીંયા આગળ તમારે જે બોક્સ આવશે આ બોક્સની અંદર એક કોડ લખવાનો રહેશે। એટલે કોડ છે 0247। સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો। ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે ખોલીને આવશે। આમાં તમારે જે ટાઇટલ કોડ અને થંબનેલ દેખાય છે આના પર ક્લિક કરવાનું છે। यहाँ पर क्लिक करशो पोस्ट आवशे। पोस्ट में तमारे नीचे आई जाऊँ है, थोड़ा તમે નીચે આવી જશો એટલે તમને અહીંયા લખેલો જોવા મળશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ। એના પર ક્લિક કરી દો, તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે। તો આ પ્રમાણે તમે પ્રોજેક્ટને એડ કરી શકશો। પ્રોજેક્ટ એડ કરવામાં તમને કાંઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવે, એડ ન થતો હોય તો ટેલિગ્રામની અંદર તમે મેસેજ કરી શકો છો, અથવા સ્ક્રીનશોટ છે તમે શેર કરી શકશો। રાઈટ, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યાર પછી નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે। નીચે તમને ઇનપુટનું બટન દેખાઈ રહ્યું છે, આના પર ક્લિક કરી દેવાનું છે। પ્રોજેક્ટ એડ થઈ જશે। પ્રોજેક્ટ એડ કર્યા પછી પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ પ્રમાણે ખુલીને આવશે। અહીંયા આગળ તમને નીચે ફોટો દેખાઈ રહ્યો છે, ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। અને નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો એડ કરવો તે ફોટો સિલેક્ટ કરીને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરશો તમારો ફોટો એડ થઈને આવશે અને બસ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। બાકી તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી। ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।